મજા આવી ગઈ ને? જો આ વિધિ તૈયાર થઈ ગઈ આમ હા ખુલે જોજો હવે ખુલ જા સિમ સિમ આવું લાગે છે તો ઓલું આમ સબ્જી માર્કેટ હોય ને એના જેવું અત્યારે સબ્જી મંડી વાળા એના જેવું લાગે રણમાં એરંડી પ્રધાન દોરી બાંધવી છે હવે વિધિ આવી રીતે લગાવીને ખાશે. હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે અમારા બ્રાન્ડ ન્યૂ વ્લોગમાં. આજે છે 16 જુલાઈ અને અમે જવાના છીએ અમારી ફર્સ્ટ ઇન્ટરનેશનલ ટ્રીપમાં. બાય ધ વે હું છું ધવલ અને લાસ્ટ આપણે આઈ થિંક દ્વારકાના વ્લોગમાં મળેલા હતા. એને બી ઘણો ટાઈમ થઈ ગયો એટલે અમે પ્લાનિંગ કરતા હતા કંઈક બહાર આઉટ ઓફ ઇન્ડિયા જવાની. તો બસ જો આપણે આઉટ ઓફ ઇન્ડિયા જવાના છીએ. તો ક્યાં જવાના છે એ આપણે પછી કહેશું. ના કહી દઈ ચાલો ને કે અત્યારે તો ફર્સ્ટલી છે ને આપણે સિંગાપુર જવાના છીએ. પછી સિંગાપુરથી બી હજી એક થર્ડ કન્ટ્રી જવાના છીએ. તો અત્યારે સિંગાપુરમાં આપણે જવાના છીએ ને અને એનું બી એક બહુ એ બ્લોગ જોજો આપણે, મતલબ મોસ્ટલી નેક્સ્ટ બ્લોગમાં સિંગાપુરનું આપણે આખી સિટી ટૂર ને બધી વસ્તુ કરાવશી. પણ ઇન શોર્ટ કે જે સિંગાપુર ટૂર થવાની છે ને એ બી આપણે કમ્પ્લીટલી ફ્રી ઓફ કોસ્ટમાં થવાની છે અને એની અંદર બી આપણે ઘણી બધી એવી ઇન્ફોર્મેશન આપશી કે જે તમને નહીં ખબર હોય. બહુ બધું રિસર્ચ કરેલું છે આ ટ્રીપ માટે. અહીંયાથી આપણે જવાનું છે અમદાવાદ એરપોર્ટે, પહેલાં તો ઇન્ટરનેશનલ એરપોર્ટે, ત્યાંથી ફ્લાઇટ છે સિંગાપુરની અને એ બી છે આપણી સિંગાપુર એરલાઇન્સમાં. તો એ વન ઓફ ધ બેસ્ટ એરલાઇન્સ ઇન ધ વર્લ્ડ એવી રીતે, મતલબ ટોપ 5 એટલીસ્ટ ટોપ 5માં તો આવે જ છે. જો આ વાડીના લીંબુ આવી ગયા છે અમારે દોઢિયારાથી તાજે તાજા હો. બાકી તો સેન્ડવિચ છે, થેપલા છે ને એવું બધું પેક કરતો હતો. એનો વિડીયો તો આઈ થિંક સવારમાં વિધિએ લીધો હતો. તો એ આપણે ક્લિપ એડ કરી દઈએ કે બેકગ્રાઉન્ડમાં પાછળ આપણે બધું શું શું પ્રિપેરેશન કરીને કેટલો નાસ્તો પેક કર્યો છે ને, મેઇન તો એ વસ્તુ છે. તો એ આપણે દેખાડી દઈશું, બરોબર? જો વાળ કટ કરીને આવી ગઈ છે. હા જો આવી ને, હું તો આમ કમ્પ્લીટ રેડી જેન્ટલમેન. હા હા જો આમ ચમત્કાર થઈ ગયો છે. કેમ ચમત્કાર થઈ ગયો? મે લાઈટ નહોતી પછી એ મને ખબર હે 1 વાગ્યા સિવાય આવતી નથી તો આજે આવી ગઈ 11 વાગ્યામાં. પછી તો મારું બ્લડ ડ્રાય થઈ ગયું. એમ હા મજા આવી ગઈ? તો મજા આવી ગઈ. શું થયું? કેવા લાગે છે? સારા લાગે છે. થઈ ગયા? મજા આવી ગઈ ને? જો આ વિધિ તૈયાર થઈ ગઈ આમ હા. આ તૈયાર નથી થઈ હજી. તો હજી તો તૈયાર થવાનું બાકી છે. હવે ભાઈ હવે તૈયાર જ છો. હવે હાલો હવે હમણાં 12 વાગે ઓલી ટેક્સી વાળો આવી જાહે. હા જમી લ્યો. હાલો જોવા કેટલા હુકાવા મૂક્યા હતા. હુકાવા નહીં, ઠંડા કરવા. ગરમ હતા ને ઠંડા કરવા મૂક્યા કરવા મૂક્યા હતા. તો હવે પાછા ભરી લઈએ આપણે એને. બરાબર ને? શેના માટે છે આ થેપલા? તો આપણે જવાનું હોય બધાને ખબર જ છે. હવે થેપલા લઈને જવાનું છે. સેન્ડવિચ આ કેમ આવી છે કઈ? એ હજી શેકવાની બાકી છે. હાલો જોવા પેકિંગ બરાબર થાય ને. ખાલી આટલું જ નથી હો, આમ જો આમ બધું પથારો પડ્યો ને આખી બેગ ભરી ગયા. દેખાય તો ખરા? શેની નાસ્તાની છે? હા એ દેખાય. છેલ્લી ઘડી સુધી તારા પાર્સલ એવા રાખે. ક્યાં મારું પાર્સલ આવ્યું? મેસેજ આવ્યો કે કઈક પાર્સલ આવે અત્યારે. નાસ્તો જોઈ લો ભર્યો ને પણ. આ શું યાર? રોટલી છે, વેફર છે, આ સેવ છે તીખી, મમરા. આમાં શું છે હજી? ખુલે જોજો હવે. ખુલ જા સિમ સિમ આ જો આ રેડી ટુ ઈટ ફૂડ, મેગી ને મગ દાળ ને બિસ્કિટ. આ વાળી કઈ મેગી છે તો? આ હેલ્ધી મેગી છે. હેલ્ધી મેગી છે. આટા મેગી છે હેલ્ધી મેગી.
નું તમે premium તો આમ હેલ્ધી બધું સ્નેક્સ લઈ જાવ છો અડધું તો આમ Oats. 50% ઓટ્સના બિસ્કીટ ને ઓટ્સના બિસ્કિટ. પણ એની સામે આ 50% અનહેલ્ધી છે એ બધું આ ઓરિયો ને આ ગુડ ડે આ જીમ જામ ઈ તો ખાવા પડે ને પછી આ યાદ ન ચવાણું ભાઈ- હાથ નો ભાઈવા રાખે એવું અનહેલ્ધી વસ્તુ બધી નીચે રાખી દીધી છે. તો હાલો રેડી ને રેડી હવે હું તૈયાર થઈ જાઉં. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. નિશા માસી નથી લીધા આપણે. હાલો આપડી જો ગાડી આવી ગઈ છે રાજકોટ થી બોલાવી. જય શ્રી કૃષ્ણ. હાલો તો આપણે દર્શન હોટલે આવી ગયા છીએ. સેન્ડવિચ નો પ્રોગ્રામ પાછો ચાલુ કરીએ છીએ પહેલી વાર જ. નાખીએ બેસે ઋષિ કેમ ગયો? ના ઋષિ ફાફડા લેવા ગયો હે. બપોરના 2 વાગ્યા છે. બપોરના 2 વાગે ફાફડા ખાઈ છે. ફાફડા ને સેન્ડવિચ. જો તો આપણે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટે પહોંચવા આવ્યા. T2 ટર્મિનલ. તો ફાઇનલી હવે ગોંડલથી અમદાવાદ આપણે પહોંચી ગયા છીએ અને હવે આ જો તમે નજર T2 એરપોર્ટનું અમદાવાદના. તો ધવલ એરપોર્ટે પહોંચી ગયા છીએ. પણ આવું લાગે છે તો ઓલું આમ સબ્જી માર્કેટ હોય ને એના જેવું અત્યારે સબ્જી મંડી વાળા એના જેવું લાગે. માણસો આટલું પબ્લિક તો આપણે પહેલી વાર જોયું હોય એવું લાગે છે એરપોર્ટ ઉપર હે ને. આમ જો આમ બધે આમ એટલું આમ અહીંયા ગાંધીજી ને સરદાર ને બી મસ્ત બેસાડેલા છે. તો હવે આપણે અહીંયા પેલા આ તો ઇન્ડિગોનું છે પણ આ ટાઈપનું સિંગાપુર એરલાઇન્સનું પેલી બાજુ છે. તો ત્યાં આપણે ચેક ઇન કરી લેશું. પેલી બાજુથી ગયો ગાંધીજી છે અને આખું પેલું દાંડી માર્ચનું કે એનું આખું બનાવેલું લાગે છે. સાયન છે મંડેલા આર્ટ. અચ્છા તો ઓકે આ નવું કંઈક જાણવા મળ્યું. આ મંડલા આર્ટ. તો આટલી વસ્તુ આપણે ચેક ઇન બેગમાં પરમિટેડ નથી સિંગાપોર એરલાઇન્સમાં. એવું હે ઘરે આવું ઘરે આ લેવું છે એમ? હા ના તો હોય જ નહીં. કા ના તો હોય જ નહીં. અત્યારે આપણે ઇમિગ્રેશન ને સિક્યુરિટી ચેક ઇન કમ્પ્લીટ કરીને હવે લોન્જ સાઇટ જાય છે. ઇમિગ્રેશનની વાત કરું તો ખાલી જસ્ટ ક્વેશ્ચન પૂછેલા 2 કે 3 કે હું કઈ જગ્યાએ જોબ કરું છું અને બાકી તો ખાલી બસ એ જ પૂછેલું કે હવે ક્યાં જવાનું છે એમ. ઋષિ આ ગયા ઋષિ ક્યારનો હે ને લોન્જ કરતો હતો એરપોર્ટ ની બહારથી લોન્જ. તો આપણે ટ્રાય કરીએ લોન્જમાં. વિધિ સોરી લોન્જ એક્સેસ નહીં મળે. તો અનફોર્ચ્યુનેટલી અમારું એક બી કાર્ડ ના ચાલ્યા. 4 કે 5 ટ્રાય કર્યા પણ એક બી કાર્ડ ના ચાલ્યા. એટલે હવે બેક ટુ રૂટ થેપલા જિંદાબાદ. ક્રિશ્ચિયન ડિયોર નું પર્સ છે વિધિનો ઓરિજિનલ 100%. ચાલો તો બેક ટુ રૂટ્સ. આપણે સેન્ડવિચ થી ચાલુ કરીએ પ્રોગ્રામ. ભાખરી કાંઈ ઘટે આમાં ઋષિ. ચાલુ આવા લોન્જ શું કહેવાય હવે? આ લોન્જ માં આવું મળે ક્યાંય કોઈ દી? હું જ બનાવું વિડીયો. થેપલું ખાવાનું ચાવ ના પાડતી હતી. મને તો થેપલા ભાવતા જ નથી એમ ને. રણમાં એરંડી પ્રધાન. ઋષિ એ ડાયલોગ માર્યો છે અને આ મારા રીલ નું ટાઇટલ હશે રણમાં એરંડી પ્રધાન.
ટાઈપનું કેબિન છે અને અહીંયા આ ટાઈપના ઓશિકા આપેલા છે. હા વિધિ ઓશિકા આપ્યા છે કોઈ જવાનું. તો જો આ ટાઈપની એમાં સ્ક્રીન હોય છે. ચાલે છે કેમ નથી ચાલુ? હા ચાલી જો આવી રીતે અહીંયાથી આમ જશે તો સિંગાપુર જશે. આપણે જે જવાનું છે એ 65B આપણી સીટ છે. અને આ મેડમ કોણ આવ્યા? સિંગાપુર એરલાઇનની સ્ક્રીન આની અંદર શું આવે છે ને ટીવીમાં એ જોઈ લઈ. આ તો બંધ થઈ ગયું. ઓકે તો અહીંયા બધા મીડિયાસ છે. પહેલાં આપણે રીલ મૂકવાની છે ને. આર્યા જો આ એશિયન સિનેમા છે એની અંદર એશિયાના મૂવી હશે. આમાં બોલિવૂડના છે કે નહીં, ઇન્ડિયન સિનેમા બી છે. હિસાબ બરાબર મૂવી છે ને ઘણા બધા મૂવી છે. આપણે કંઈ શોપિંગ કરવી હોય તો એનું લાગે છે કંઈ. એમ્યુનિટી કી ઓનલી ફોર ફ્લાઇટ અબાઉ 7 hours. આઈ સેટ્સ આપણે મંગાવી લેશે, આપણી પાસે નથી. હોટેલ આવી ગયો છે વિધિ મોઢું ધોવા માટે, પણ એ ન ચાલુ થયું ત્યારે. એવું જ હોય તો કર લે મોઢું લોહી નાખ હોટ ટોવાલથી. ઓર હોટ છે ના વિધિ સુકવવા બેઠી છે. દોરી બાંધવી છે દોરી બાંધવી છે તો અહીંયા ઉકવીને પછી Aircraft may differ from that of other aircraft. Please give us your attention as we bring you through this important safety briefing and on a journey through Singapore. આ લીધું આમ ક્લિપ આટલી કાઢી છે. During takeoff and landing, ensure that your tray table is stowed away. જો અત્યારે રાતના 11 વાગ્યા છે. અમદાવાદ કેવું છે વિધિ? હમણાં પ્લેન આખું આડું થઈ ગયું ખબર છે? ભલે થઈ ગયું હું એટલી થોડી પડી જઈશ. જો ઓલા ભાઈ હોઈ ગયા. વિધિનું જૈન મિલ મગાવેલું હતું તો જૈન મિલ આવ્યું છે. આમાં જો લખેલું છે સલાડ, ઠંડુ છે કંઈક, સ્વીટ પાપડ છે. આ સ્વીટ છે વિધિ, સલાડ છે અને ચટણી છે, પાણીની બોટલ, આ ડીપ છે, અથાણું, લેમન પિકલ, જૈન લેમન પિકલ. સેન્ડવિચ હવે ખતમ થઈ ગઈ. 11:30 વાગ્યા. હા ઋષિ આમ પાછળથી ડોકા કાઢે કે જૈન મિલમાં શું આવ્યું નવું. હું એમ કહું આપણા લાઈફમાંથી 2 કલાક વહી ગઈ. 2 કલાક વહી ગઈ. આપણા લાઈફમાંથી વહી જશે 2 કલાક. હા આપણે 2 કલાક વહી જશે લાઈફમાંથી આપણી. આપણે આમ જો આપણે સિંગાપુર જઈએ એટલે 2 કલાક એ સિંગાપુર આપણા કરતા આગળ છે એટલે તો એ 2 કલાક તો આપણી વહી ગઈ ને. ઇન્ડિયામાં 5 જ વાગ્યા હશે, આપણે 7 વાગે પહોંચી જશે. સ્પૂન પી સ્ટીલની છે તો હવે ટેસ્ટ કરીને આપણને કહેશે કે કેવું છે. બરાબર ને? કટલેરીમાં જો શું શું છે? સ્ટ્રો છે, આમાં સ્ટ્રો નહીં પેલી સ્ટીક છે. ઓકે ફોર્ક છે, સ્પૂન છે, એક નાઈફ છે, ટીશ્યુ પેપર. મેં આઈ માસ્ક મગાવેલા હતા તો આ આવી ગયા છે. સરસ છે. આઈ સેટ્સ હવે વિધિ આવી રીતે લગાવીને ખાશે. શું છે? દાલ કંઈક સબ્જી છે, રાઈસ છે અને આ તો બીન્સ છે. બીન્સ તો મને ભાવતા નથી. તો ધવલનું ફૂલ આવી ગયું છે. કયું હતું તમારું? વેજીટેરિયન મિલ. સ્વીટ તો બહુ સરસ એવી છે, ચીઝ કેક છે. મને એવું લાગે છે જોઈને. યોગર્ટ છે.
બિઝનેસ ક્લાસ એકવાર ટ્રાય કરશો. થેન્ક યુ. સો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સિંગાપુર એરપોર્ટે. જો ઓકે, અને બધી જગ્યાએ કમ્પ્લીટલી કાર્પેટ જ છે, એટલે નોઇઝ ના આવે. તો ફ્લાઇટ જસ્ટ આપણે અમદાવાદથી કમ્પ્લીટ કરીને સિંગાપુર પહોંચી ગયા છે, અને સિંગાપુર એરપોર્ટનો ફર્સ્ટ લુક બી દેખાડી દીધો. બહુ સરસ છે, મતલબ કાર્પેટ પાથરેલું છે. અને બાકી ઋષિએ સિમ એક્ટિવેટ કરી નાખ્યું. કાલે એ સિમ એક્ટિવેટ કરવા માટે બી નેટ જોઈ, નેટ ચાલુ કરવા તો સિમ લીધું એના કંઈ. હવે જો અહીંયા ફેશન અપ થઈ અને પછી આપણે જે ટૂર છે, તો સૌ એક ઇન્ફોર્મેશન આપવાની છે કે આપણે વાત કરી ને કે ફ્રી સિંગાપુર ટૂર કરવાના છીએ. આપણે ફ્રીમાં આપણે આખી સિંગાપુર સિટીની ટૂર કરવાના છીએ. તો એની ઇન્ફોર્મેશન કમ્પ્લીટલી આપીશું, કેવી રીતે તમે બુક કરી શકો અને શું ટાઈમિંગ્સ છે એના ને એ બધી વસ્તુ. તો બ્લોગમાં આગળ વધીને રહેજો.